ગીર સોમનાથમાં કોંગ્રેસ નેતા પૂંજા વંશે પત્રકાર પરિષદ યોજી હતી। તેમણે કહ્યું કે સરકારનો કંપની પ્રત્યેનો પ્રેમ છલકાઈ રહ્યો છે તે મુદ્દે પ્રહાર કર્યા। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના સરકારે 280 કરોડ માફ કર્યા છે તેવો દાવો પૂંજા વંશે કર્યો। ખાસ કિસ્સાના નામે કરોડોની લાહણી કરાઈ। હિસાબ સમિતિની ભલામણને સરકારે અવગણી છે। સુનિયોજિત કૌભાંડ આચર્યું હોવાના પણ આક્ષેપ લગાવ્યા। ગ્રાસિમ કંપનીને ફાયદો કરાવવા સરકારે આ ષડયંત્ર રચ્યું છે। પાણી પુરવઠા મંત્રી અને સરકારે ખુલાસો કરવો જોઈએ। કૌભાંડ સામે જરૂર પડશે તો હાઈકોર્ટના દ્વાર પણ અમે ખખડાવીશું તેવું પૂંજા વંશે કહ્યું। હકીકતમાં જે કોઈ બોજો નખાય બોજા પ્રમાણે તો નખાયેલો બોજા પ્રમાણે તો વસૂલ કરવા જ જોઈએ। બધા પાસે આજે પણ વસૂલ કરે છે। રાજ્યની અંદર પહેલો કિસ્સો હશે કે બોજો નાખ્યો હોય અને બોજો નાખેલો હોય એને પણ માફ કર્યા હોય, કારણ કે બોજા નાખેલા પ્રમાણે ગણતરી કરવા જાવ તો પણ 107 કરોડ રૂપિયા માફ કરાય। જો વસૂલ કરે તો 238 કરોડ વસૂલ કરે, એને બદલે 155 કરોડ વસૂલ કર્યા, એટલે બોજો નાખ્યા પછી પણ એમાં 107 કરોડ રૂપિયા જેવી રકમ કંપનીને મદદ કરી છે। ચોક્કસપણે ન્યાયિક રીતે ચકાસણી કરાવશું। ન્યાયિક રીતે હાઈકોર્ટમાં જવા માટેનું ન્યાયિક રીતે થઈ શકશે તો એમાં ચોક્કસપણે એમાં અભ્યાસ કરાવડાવી સિનિયર એડવોકેટોની સાથે સલાહ મશવરા કરી અને એમનો અભિપ્રાય લઈ અને જરૂર પડશે તો આગામી દિવસોમાં ગીર સોમનાથના ખેડૂતો માટે હાઈકોર્ટમાં જવાની જો ફરજ પડશે તો હાઈકોર્ટમાં પણ જઈશું।